જંબુસર તાલુકાના મહાપુરા ગામ નજીક હાલમાં જંબુસર મહાપુરા દામર રોડનું કામ ચાલી રહ્યું છે। આ રોડ જંબુસર રેલવે લાઇનને ક્રોસ કરીને પસાર થાય છે, પરંતુ રેલવે નજીકનો લગભગ 200 મીટર જેટલો રોડ ભાગ અધૂરો મૂકવામાં આવ્યો છે। સ્થાનિક આગેવાન અને માજી ડેપ્યુટી સરપંચ મુન્નાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મેન્ટલ કે જીએસબી જેવી કોઈપણ સામગ્રી નાખવામાં આવતી નથી અને રોડની ગુણવત્તા બાબતે તેમણે પીડબ્લ્યુડીના અધિકારીને પૂછપરછ કરી હતી, તો અધિકારીએ જવાબ આપીને જગ્યાની ગેરવર્તન કર્યું, પોલીસ બોલવાની ધમકી આપી અને ઓફિસમાંથી બહાર કાઢવાની કોશિશ કરી। ગ્રામજનોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો લોકો જાહેર હિતના પ્રશ્નો પૂછે તો અધિકારીઓ દ્વારા આ રીતે દાદાગીરી કરવી યોગ્ય છે। ગામના આગેવાનો દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી અને ઉચ્ચ અધિકારીઓની તપાસની માંગ કરવામાં આવી છે। ગામ લોકો પૂછાય તો દાદાગીરી મેં સ્વૈચ્છિક તમને હું પૂછ્યું કે મહાપુરા ભાગોળે 100 મીટર બાકી છે અને રસે કેવું કરતા પોલીસને બોલાવો હું હતો છે ના ધમકી કઈ દી પેલા એટલે ચૌધરી સાહેબને ફોન કરો મોટેથી ના વાત કરો એવી નથી શાંતિની વાત કરવાની બિલકુલ હું સાહેબ મોટે વાત કરો આ સરકારી તમે કેળો પાડે મારે કેવું તો પડે ને યાર આ તો તમે જે કઈ રજૂઆત હોય તો તમે લેખિતમાં આપો આઈના કરશું બધી કાર્યવાહી કરશું બધી કાર્યવાહી કરશું અરે તે તો મને આવડે છે કાર્યવાહી કરી તમે આને દાદાગીરી કરો કમસે લેખિતમાં આપો ગામ તરીકે અમે એવું કીધું કે જો તમે રેલવે નું કામ જો અમારે પૂછો અમે તમારી કોઈ કામગીરી છે, કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। હું તમને એવું કહેવા માંગુ છું કે આપણે તમારી ઘરે પૂછવાને તો કોને પૂછવાનું છે તમારે એ પૂછવાની કોને કામગીરી કરવાની ગમે ભાઈ એવું ઊંચા અવાજથી તમે વાત ઊંચા અવાજથી તમે વાત કરી વિસંગતતા હોય ને તો લખીને આપી દેવાનું એવું નહીં ઊંચા અવાજથી તમે વાત કરી મેં નથી કરી વાત યાર અહીંયા કામ કરીએ છીએ અહીંયા સરકારી કચેરીમાં કામ કરીએ છીએ કામ કરીએ છીએ મેં તમને સ્વૈચ્છિક પૂછ્યું છે મેં દાદાગીરી તો કરી નથી ઊંચા અવાજથી તમે વાત કરી છે મેં હજુ તમારી દાદાગીરી કરી તમે ઊંચા અવાજે વાત કરી છે તમે ઊંચા અવાજે વાત ના એ ગલત વાત છે આ ભાઈ તમે પણ પત્રકાર છો ને નથી એવી રીતે તમે 18 સાલ જવાબ આપો છો આજે અમે એક તમે જવાબદાર વ્યક્તિ તરીકે તમે પૂછવા આવ્યા છે તમે એવી રીતે કેવી રીતે જવાબ 18 આપો છે તમે એ હું સમજો છો તમે એવી રીતે જવાબ આપો ને તમે પત્રકાર તરીકે પૂછવા આવ્યો છે દાદાગીરી કરે છે લેખિતમાં ને તમે મૌખિક આલો ને કેમ તમે મૌખિક ના આલો કોન્ટ્રાક્ટરે ખોટું કામ કર્યું છે એટલે હું તમને પૂછવા આવ્યો છે તારે કોન્ટ્રાક્ટરે કામ એક વસ્તુ છે કે ભાગોળે કામ અધૂરું રાખ્યું એટલે તમને પૂછવા આવ્યો દાદાગીરી કામ કરો તમે અધિકારી છે તમારો જવાબ રેગ્યુલર આપવો પડે એવી રીતે કે દાદાગીરી તમે દાદાગીરી કામ કરો છે કામગીરી નથી એવી રીતે તમે વાત કરો ને ના અરે દાદા તમે અવાજ તમે નીચો અવાજ નહીં તમે એક પત્રકારને દબાવવાની વાત કરી છે તમે તો તમે રજૂઆત નહીં અમે તમે સ્વૈચ્છિક તમે કરવા તમે દાદાગીરી કરો એટલે તમે કોન્ટ્રાક્ટ સૌ મળેલા છે હું કેવું છે ના તમે દાદાગીરી કરી તમે લેખિત મેં અમે મૌખિક તમને પૂછ્યું છે તો તમે એટલે ઊંચા અવાજથી વાત કરો આ લોકો બહારથી આવી ગયા તમે ઊંચા અવાજથી બોલ્યા કે આ લોકો બહારથી આવ્યા આ બધા અવાજ અમે બહારથી આવ્યા છે આ લોકો બરાબર આ લોકો બહારથી આવી ગયા છે એટલે તમે કોન્ટ્રાક્ટરને કશું કહેવા નથી માંગતા એટલે ગામના આગેવાનો પૂછવા આવે એમની જો તમે હું મહાપુરા ગામનો વતની મુન્ના ઠાકોર આજે અમે મહાપુરા ગામની અંદર ઊભા છે અને જે આપણે જે અત્યારે હાલની અંદર ઊભા છે જે રોડ પર એ જંબુસર મહાપુરાનો 2200 મીટરનો રોડ છે અને ત્યાં કેવું છે કે જ્યાંથી શરૂઆત થાય છે તે રેલવે કને આશરે કહે છે અમે પરફેક્ટ માપ નથી કર્યા પણ આશરે 250થી 300 મીટર જેવું ત્યાં અધૂરું મૂકેલું છે અને તમે અહીં જોઈ શકો તમને આ બતલાવું છે કે અહીંયાથી અધૂરું મૂક્યું છે ત્યાં આપણે જે પેલો ટાવર કે ને ટાવર ત્યાં સુધી ત્યાં 2200 મીટરનો ત્યાં 2200 મીટરનો ખૂટ લાગેલો છે અને આ રોડ 2 થી 3 વખત બની ગયો છે ત્યાં સુધીને જ કોન્ટ્રાક્ટર આપણે રોડનું કામ કરે છે। હવે આ કોન્ટ્રાક્ટર ખબર નથી શું હોય તેમને ખબર નથી। આજે આની માહિતી માટે અમે પીડબ્લ્યુડીની ઓફિસ પર ગયા હતા ત્યાં અધિકારીને અમે પૂછ્યું કે સાહેબ અમારા ગામની અંદર જે રોડ બને છે તે રોડ અધૂરો કેમ છે
તો સાહેબે અમારી જોડે અડ્ડર વર્તન કર્યું છે, મન ફાવે એવી અસભ્યતાથી વાત કરી છે અને પ્લસ અમને પોલીસની પણ ધમકી આલી છે અને દાદાગીરી કરતા હતા. એટલે શું એ ઓફિસને બેસીને મન ફાવે એવા લોકોના જવાબ આપવાના? આજે ગામને જાગૃત નાગરિક જો પૂછતો હોય તો આમ લોકોને તે કેવો જવાબ આપતા હોય છે, એ પણ એક વિચારવા જેવી વાત છે. શું એ ઓફિસના માલિક થઈને બેઠા છે? એમના હું બાપ દાદાની એ જાગીર છે તે એ લોકો મન ફાવે એવું જેને તેને જવાબ આપે છે? એટલે એ વસ્તુ ખરેખર ખોટું છે અને આ સાહેબની સામે જ ખરેખર કાર્યવાહી થઈ છે. અને એક વસ્તુ અમારે એવું કહેવું છે કે અમે તો ખાલી પૂછવા ગયા હતા કે આ અધૂરું કામ રાખ્યું છે. તમને કહ્યું કે પેલો ટાવર છે ત્યાં સુધીના દરેક કોન્ટ્રાક્ટર બદલે એ રોડ બનાવતા કામ કરતા, આ વખતે એ લોકોએ અધૂરું કામ કેમ મૂક્યું છે? અમારે તો ખાલી એટલું જ પૂછવું હતું. તેમ તો સાહેબ કે તમે બહાર નીકળી જાઓ, પોલીસને બોલો, આવી બધી અમને ધમકી આપતા હતા અને અમને જેમ તેમ બંધ કરીને ભગાડવા કરતા હતા. એટલે અમારે એક જ કહેવું છે કે આ PWDના સાહેબ તે આ કોન્ટ્રાક્ટરને છાવરે છે. કમ અમારું આ જ એક ઓબ્જેક્શન, કોન્ટ્રાક્ટરને ઉલટું એમને બોલાવીને પૂછવું જોઈએ કે આ ભાઈ અધૂરું કેમ રાખ્યું છે? તો એમને એ કોન્ટ્રાક્ટર છાવવાની વાત કરી છે. એનું કંઈ અમને શું કાને? કોન્ટ્રાક્ટર જ જાણતા હોય. ખરેખર આ કોન્ટ્રાક્ટરની સામે જ કાર્યવાહી થવી જોઈએ.